રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે। તો સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। હાલ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે। તો રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે। 5 દિવસ સામાન્ય વરસાદ રહી શકે છે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત માટે આ આગાહી કરવામાં આવી છે। તો હાલ દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે, જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે। अगले 5 दिन में गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में भी बारिश रहेगा, लेकिन मोस्टली जो बारिश रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा। और गुजरात रीजन में मेनी प्लेसेस में लाइक फ्यू प्लेसेस लेके मतलब स्कैटर्ड प्लेसेस लेके मेनी प्लेसेस तक भी बारिश हो सकता है। डे 5 यानी 6 तारीख से रेनफॉल एक्टिविटी थोड़ा सा बढ़ सकता है। अभी 5 तारीख तक आज 2 है, 2, 3, 4, 5 तक तो स्कैटर्ड प्लेसेस में बारिश रहेगा। मोस्टली जो बारिश होगा सामान्य बारिश होगा। और सौराष्ट्र कच्छ में भी 4 तारीख से रेनफॉल एक्टिविटी जो अभी आइसोलेटेड हो रहा है, एक आध जगह में मिल रहा है, वो थोड़ा सा बढ़ सकता है। मतलब स्पेशल डिस्ट्रीब्यूशन बढ़ सकता है, स्कैटर्ड प्लेसेस में होने का संभावना है। मोस्टली जो रेन रहेगा लाइट टू मॉडरेट रेन रहेगा और हेवी रेन होने का संभावना अभी ज़्यादा नहीं है। તો અમરેલીના રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। રાજુલાના ડુંગર સાજણા વાવમાં વરસાદ, ડુંગર પરડા રાબડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સારા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। બીજી તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટા શહેર તથા તાલુકામાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે। તો ઉપલેટાના ઈસરા, વરજાંગ, જાડિયામાં વરસાદ, ગણોદ, મુરખડા, મેખા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા। વરસાદી ઝાપટાથી કપાસ, એરંડા, મગફળી, સોયાબીનના પાકોને મળશે જીવનદાન। ઘણા દિવસના વિરામ બાદ ફરી ઝરમર વરસાદ શરૂ થયો છે। તો વરસાદ વરસતા બફારાથી આંશિક રાહત મળી છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। આણંદના લાંબા વિરામ બાદ શહેરને વરસાદી માહોલ ફરી એકવાર જોવા મળ્યો છે। ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। તો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં વરસાદ શરૂ થયો છે। વડોદરામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। અલકાપુરી, સયાજીગંજ, રેસકોર્સ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 69મો મુક્તિ દિવસ છે। પોર્ટુગીઝ શાસકોની ગુલામીમાંથી 2 ઓગસ્ટ 1954ના દિવસે મુક્તિ મળી હતી। 69મા મુક્તિ દિવસ નિમિત્તે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી પર યોજાયો હતો। પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરીમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો। દાદરાનગર હવેલીના 69માં મુક્તિ દિવસની તમામ પ્રદેશવાસીઓને શુભકામના આપું છું। તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું। प्रदेश के मुक्ति संग्राम के इतिहास को देखा जाए तो 22 जुलाई 1954, 28 जुलाई, 1 अगस्त और 2 अगस्त 1954 को क्रमशः प्रदेश को दादरा, नारोली, केवड़िया एवं सिलवासा में पुर्तगाली शासन से मुक्ति मिली। ऑगस्ट एक प्रदेश માટે બહુ મહત્વપૂર્ણ દિવસ છે। એની જે પ્રથા ચાલતી આવેલી છે, પરેડ હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની સ્પીચ હોય કે જે પણ પ્રોગ્રામો પહેલાંથી કરતા આવેલા છે, તો મારી રિક્વેસ્ટ છે કે એ પ્રથા ચાલુ રાખે। અમારી પ્રદેશની સંસ્કૃતિ, એમની જે ગરિમા એ જળવાઈ રહે।
વીજ દરો અને જમીનના રીસર્વેને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા અનેક રજૂઆતો અને દેખાવોના અંતે ગઈકાલે અને આજે મંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી, જેમાં દરેક મુદ્દાને સમજવા તેમજ અભ્યાસ માટે સરકાર દ્વારા સમય માંગીને હૈયાધારણા આપવામાં આવી હતી. કિસાન સંઘ દ્વારા પણ રીસર્વે બાબતે ખેડૂતોને ક્યાંય પૈસા ન આપવાની અરજ કરાઈ હતી. ભારતીય કિસાન સંઘે એનો પક્ષ ગત સાંજે સરકારશ્રી સમક્ષ મૂકી દીધો છે. એની વિચારણા હેઠળ સરકારે અમને હૈયાધારણા આપી છે કે આના ઉપર અમે વિચારી રહ્યા છીએ. અમારા ગામની અંદર સામૂહિક અરજીઓ ભેગી કરી અને DILRના અધિકારીઓ અને કલેક્ટરશ્રીને સૂચના અહીંયા મંત્રીશ્રી તરફથી પણ આપી છે અને ત્યાં તમારા ગામે આવી માપણી કરી અને આપણા પ્રશ્નોનું નિવારણ કરવાની હૈયાધારણા આજે મહેસૂલ મંત્રીશ્રીએ પણ અમને આપી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદને લઈને લોકોને શરદી, ઉધરસ, તાવ અને ઇન્ફેક્શનના કેસ વધવા લાગ્યા છે. ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનમાં 10% વધારો થયો છે, જેમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટીના કેસો વધી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં રોજના 400 કેસ વાયરલ ઇન્ફેક્શનના આવી રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 400 જેટલો આંકડો પહોંચી જાય છે અને વાયરલ રોગો જે સિઝનલ જે ચોમાસાની ઋતુમાં યુઝ્યુઅલી જોવા મળે છે, શરદી, ખાંસીનું પ્રમાણ પણ વધારે છે. 10% જેટલી ઉપડી વાયરલ ઇન્ફેક્શનના લીધે કહી શકાય. શ્રાવણ માસને લઈને મનપાના ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ફરાળી વસ્તુઓમાં થતી ભેળસેળને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ભેળસેળયુક્ત ફરાળી પેટીસના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો 33 ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરાયું છે. ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 4 નમૂના લેવાયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લીના મોડાસામાં બોલુદ્રા ગામે 1966માં બનેલી પાણીની ટાંકી જર્જરિત છે. આ જર્જરિત બનેલી ટાંકી ગામે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે. આ સંજોગોમાં ગામના લોકોએ વહેલી તકે નવીન પાણીની ટાંકી બનાવવાની માંગણી કરી છે. આ જર્જરિત પાણીની ટાંકીની બાજુમાં આંગણવાડી, પંચાયત ભવન, સહકારી મંડળી અને મકાનો આવેલા છે. આકસ્મિક રીતે ટાંકી ધરાશાયી થશે તો અનેક જિંદગીઓ માટે જોખમ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. જર્જરિત છે એની અમે ઘણી રજૂઆતો કરી, પણ આજ સુધી કોઈ એનો નિકાલ આવતો નથી. અમારા અહીંયા કલેક્ટરનો રાત્રિ રોકાણનો પ્રોગ્રામ હતો, એ વખતે રજૂઆત કરી, એ છતાં એનો કોઈ નિકાલ આવ્યો નથી. આ ટોકીની આગળ પાછળ સોસાયટી આવેલી છે, બાલ મંદિર આવેલી છે, પાછળ ઘરો છે, આ બાજુ મંદિર છે, ચારે ખૂણે મકાન છે, પણ કોઈ એનો નિર્ણય નથી. અને કોઈ ઉનાળા બને તો કોણ જવાબદાર? કલેક્ટર સાહેબ પણ આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, નાયબ કલેક્ટર આવ્યા હતા ત્યારે પણ રજૂઆત કરી હતી. કારણ કે જો આ ટાંકીનો સમયગાળો વધુ હોવાથી એ જો ક્યારેક તૂટી પડશે તો અડધું ગામ પાણીમાં તણાઈને મોટી એક હુનાસ સર્જાઈ શકે એમ છે. લંપી વાયરસનો કેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. લંપી વાયરસ સંદર્ભે કચ્છમાં સીએમ દ્વારા બેઠક કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે. બેઠકમાં ધારાસભ્યો, અધિકારીઓ હાજર રહ્યા. અગાઉ સીએમએ આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી. તો કોડકી રોડ પર છે પશુઓનો આઇસોલેશન વોર્ડ. ભુજ પાલિકાએ તૈયાર કર્યો છે આઇસોલેશન વોર્ડ. કચ્છની લંપીની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ચિંતિત જ છે. અગાઉ પણ રાજ્યના ચીફ સેક્રેટરી શ્રી, અમારા ખાતાના સચિવ શ્રી, પશુપાલન નિયામક શ્રી, આ બધા અધિકારીશ્રીઓએ મુલાકાત લીધી હતી. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 2 વખત આ પ્રશ્ને ઉચ્ચ સ્તરીય મિટિંગ પણ યોજી અને સ્થિતિની સમીક્ષા કરી હતી. લંપી વાયરસને લઈને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાની બેઠક મળી છે. જિલ્લા પંચાયત ખાતે આ બેઠક યોજવામાં આવી છે. તો ડીડીઓ, પશુપાલન, આરોગ્ય વિભાગના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પંચાયત મંત્રીએ લંપી વાયરસ સામેની કામગીરીની માહિતી પણ મેળવી હતી. રાજકોટ જિલ્લા પંચાયતની પણ અનાયાસે મુલાકાતે આવ્યો છું અને આજે મેં જિલ્લા પંચાયતના
પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે જિલ્લા પંચાયતની જુદી જુદી કામગીરીઓનો પણ રિવ્યૂ કરેલો છે। તો બીજી તરફ લંપી કહેર અંગે સહાય જાહેર કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ માંગ કરી છે। લંપી વાયરસ કહેર સામે તાત્કાલિક સહાય જાહેર કરો। ગૌશાળાઓ પાંજરાપોળ પશુપાલકો માટે માંગ કરી છે। મહિના સુધી મફત ઘાસચારો આપવાની પણ તેમણે માંગ કરી છે। એ પશુપાલકને તાત્કાલિક યુદ્ધના ધોરણે આજે જ તમે જાહેરાત કરજો કે ગાયને અમે 20,000 આપીશું, બળદને 15,000 આપીશું, વાછરડીને 5,000 આપીશું, બીજા બધા જે પશુઓ મર્યા હોય એનો કોઈ ક્રાઇટેરિયા નક્કી કરીને આજે ને આજે તમે આ મૃત પશુઓની સહાય જે પશુપાલન વિભાગમાં છે એની જાહેરાત કરશો એવી વિનંતી કરું છું। તો અમદાવાદના વિરમગામમાં લંપી વાયરસનો એક શંકાસ્પદ કેસ જોવાયો છે। વિરમગામમાં કેસ દેખાતા પશુને આઇસોલેશન કરાયું છે તો સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા। હજુ સુધી આપણે કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પણ એક વિરમગામની અંદર આપણને શંકાસ્પદ કેસ જણાયેલ છે તો એનું સેમ્પલ આપણે નિદાન માટે મોકલેલ છે અને એના આપણે રિઝલ્ટનો આપણે રાહ જોઈએ છે કે રિઝલ્ટ શું આવશે। તેમ છતાં આપણે વિરમગામની અંદર જે સ્થળે આ કેસ નોંધાયો છે એક ખેતરની અંદર એક પશુ માલિકને ત્યાં નોંધાયો છે અને વિરમગામ ગામથી લગભગ 2 કિલોમીટર દૂર છે અને એકદમ આઇસોલેટેડ એરિયા છે। તેમ છતાં આપણે પશુને આઇસોલેટ કરાવી દીધું છે। બનાસકાંઠાના ડીસામાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર શખ્સ સામે ફરિયાદ કરાઈ છે। લંપી વાયરસના સંક્રમણને લઈને પશુ હેરાફેરીની પાબંદી અંગે જાહેરનામું બહાર પડાયું છે। તેમ છતાં જાહેરનામાની અવગણના કરી પાટણથી ડીસા તરફ ગાય ભરીને આવતા શખ્સને ઝડપીને ગુનો નોંધાયો છે। ડીસા રૂરલ પોલીસે કલમ 188 મુજબ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી છે। તો વધી રહેલા લંપીના કેસ વચ્ચે સુરતનું બારડોલી પશુ વિભાગ માટે સાબદું બન્યું છે। હાલ બારડોલી તાલુકામાં કે સુરત જિલ્લામાં એક પણ લંપી વાયરસનો કેસ નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારના પશુઓ લંપી વાયરસની ઝપેટમાં ન આવે તે માટે સંબંધિત વિભાગ દ્વારા તમામ ગામોમાં કામગીરી કરવામાં આવી રહી છે। પશુ ચિકિત્સકો દ્વારા ગામડાઓમાં જઈને વેક્સિનેશનની શરૂઆત પણ કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં આજે તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ 210 જેટલા તલાટીઓ હડતાળ પર ઉતર્યા। તેવા સંજોગોમાં સ્થાનિક ગ્રામીણ પ્રજા માટે મુશ્કેલી ઊભી થઈ છે। કલાકો સુધી બેસવા છતાં કોઈ કામગીરી નહીં થતા પંચાયતી રાજ ડામાડોળ થઈ ગયું છે। હાલ આપ જોઈ શકો છો કેટલા અરજદારો અહીંયા મુશ્કેલીમાં મુકાયેલા છે, જેમાં આવકના દાખલા છે, જાતિના દાખલા છે, અન્ય બીજું કામ છે જે બહુ હડતાલના કારણે જે હાલ કામ થોભી ગયું છે। તલાટી જોડે આવેલો ગામનો આવકનો દાખલો કઢાવવા માટે, પછી અહીંયા તો કોઈ તલાટી નામના છે નહીં ને ક્યારે આવશે પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી। ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા 9/7/2022ના રોજ મળેલ કારોબારીમાં નક્કી થયા મુજબ અમારા પ્રશ્નો 2018થી પડતર ચાલતા આવે છે। તેના પ્રશ્નોનું આજ દિન સુધી નિરાકરણ થયેલ નથી। તે પ્રશ્નોના અનુસંધાને રાજ્ય મંડળ દ્વારા જે અચોક્કસ મુદત હડતાલનું એલાન કરવામાં આવ્યું તેમાં અમે તમામ અરવલ્લી જિલ્લા તલાટી મંત્રી મંડળના તલાટીઓ જોડાયેલા છે। બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતની મુલાકાત લીધી। રાજકોટ જિલ્લા પંચાયતની ઓચિંતી મુલાકાત લીધી હતી। જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓ સાથે જુદા જુદા વિભાગોની કામગીરીની માહિતી પણ મેળવી હતી અને સાથે ચર્ચા પણ કરી હતી। તો રાજ્યમાં તલાટીઓ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે। તેવામાં રાજકોટ કાર્યક્રમમાં પહોંચેલા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ હડતાળ મુદ્દે નિવેદન આપ્યું હતું। સરકાર તલાટીઓ માટે સકારાત્મક અભિગમ ધરાવતી હોવાનું તેમજ મોટાભાગની માંગણીઓ સંતોષાઈ હોવાનું જણાવ્યું હતું। સમાધાન જે એમની જે માંગણીઓ હતી
એ માંગણીઓ મોટાભાગની સંતોષાયેલી છે. એ માટે સરકારનું વલણ હકારાત્મક છે, સકારાત્મક છે અને ગામડાની ગ્રામ પંચાયતોમાં કે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એ અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. ભાજપમાં સદસ્યતા અભિયાનમાં જોડાશે કલાકારો. ભાજપના પ્રદેશ પ્રમુખની હાજરીમાં કલાકારો કેસરિયા કરશે. જાણીતા ગઝલકાર મનહર ઉધાસ જોડાશે ભાજપમાં. મૌસમ મહેતા, પાયલ શાહ અને મલકા મહેતા પણ ભાજપમાં જોડાશે. તો મ્યુઝિક ડિરેક્ટર મૌલિક મહેતા જોડાશે ભાજપમાં. બીજી તરફ ગુજરાતી ફિલ્મ એક્ટર સુનિલ વિસરાની, કાર્તિક દવે, યશ બારોટ અને આશિષ કૃપાલા પણ ભાજપમાં જોડાશે. વડોદરામાં ગરબા પર જીએસટી લાગતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે ગરબા રમીને વિરોધ કર્યો છે. સંસ્કારી નગરીમાં સંસ્કૃતિ પર ટેક્સ લાગતા કોંગ્રેસે આક્રોશ ઠાલવ્યો. ગરબા પર જીએસટી લગાવવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં સામે આવ્યો, જેના કારણે રોષ ફેલાયો છે. માતાજીની આરાધના કરવા પર ટેક્સ લગાવવામાં આવે, આનાથી વધારે વેપારીકરણ સરકાર કોઈ વિચારી ના શકે. જે રીતના કરોડો રૂપિયાના ટેક્સ ગુજરાતીઓ પાસે ગરબાના નામે ઉઘરાવવાની વાત છે, આજે અમે એનો વિરોધ કરી રહ્યા છે. જે નવરાત્રી મહોત્સવ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે, એ તહેવારમાં પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યું છે. એટલે જે કંઈ કુરિયર ચાર્જ હશે, એ કુરિયર ચાર્જ સિવાય એક પણ રૂપિયો વધારાનો અમારા દ્વારા લેવામાં નહીં આવે. અને જો જીએસટી એપ્લિકેબલ થતો હશે તો એ અમને જે ડોનેશનમાં મળેલા પૈસા છે એમાંથી ભરી દેવાના. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનો આજે 69મો મુક્તિ દિવસ છે. પોર્ટુગીઝ શાસકોની ગુલામીમાંથી 2 ઓગસ્ટ 1954ના દિવસે મુક્તિ મળી હતી. 69માં મુક્તિ દિવસ નિમિત્તે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં અનેક જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ સેલવાસ કલેક્ટર કચેરી પર યોજાયો હતો. પ્રદેશ કક્ષાનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દાદરાનગર હવેલીના 69માં મુક્તિ દિવસની તમામ પ્રદેશવાસીઓને શુભકામના આપું છું. તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. प्रदेश के मुक्ति संग्राम के इतिहास को देखा जाए तो 22 जुलाई 1954, 28 जुलाई, 1 अगस्त और 2 अगस्त 1954 को क्रमशः प्रदेश को दादरा, नारोली, केवड़िया एवं सिलवासा में पुर्तगाली शासन से मुक्ति मिली. ઓગસ્ટ એક પ્રદેશ માટે બહુ મહત્વપૂર્ણ દિવસ છે. એની જે પ્રથા ચાલતી આવેલી છે, પરેડ હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની સ્પીચ હોય કે જે પણ પ્રોગ્રામો પહેલાંથી કરતા આવેલા છે, તો મારી રિક્વેસ્ટ છે કે એ પ્રથા ચાલુ રાખે. અમારી પ્રદેશની સંસ્કૃતિ, એમની જે ગરિમા એ જળવાઈ રહે. બોટાદ ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. એમોસ કંપનીના 4 સંચાલકોના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. એસઆઈટીની ટીમે 4 સંચાલકોના ઘરે સર્ચ ઓપરેશન કર્યું. 4માંથી 2 ડિરેક્ટર ફરાર છે. 2 ઘરેથી મળી આવ્યા છે. 4માંથી મુખ્ય ડિરેક્ટર સમીર પટેલ ફરાર થઈ ગયો છે. સમીર ઘરે ન મળતા પરિવારની પૂછપરછ કરીને સમન્સ પાઠવ્યું છે. ડિરેક્ટર રજીત ચોકસીનું ઘર બંધ હતું, જે બાદ તે ફરાર થયો હોવાની માહિતી સામે આવી. એસઆઈટીની ટીમે અજીત ચોકસીના ઘરે પણ નોટિસ લગાવી છે. તો ડિરેક્ટર પંકજ અને ચંદુ પટેલ સિનિયર સિટીઝન ઘરે મળ્યા છે. બંને પાસેથી કંપનીના પુરાવા લઈને હાજર થવા માટે સમન્સ અપાયું છે. 4 ડિરેક્ટર સામે લુકઆઉટ નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે. ચાર પૈકી 2 ડિરેક્ટર ફરાર છે, જ્યારે 2 ઘરેથી મળી આવ્યા છે. કાર્યવાહી તેજ થઈ રહી છે. ઝેરી કેમિકલ કાંડમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ ડિરેક્ટર્સના ઘરના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. સમીર પટેલનું ઘર, બીજી તરફ પંકજ પટેલનું ઘર છે, રજીત ચોકસીનું પણ ઘર છે. કેમિકલ આપનારને 2 વખત નોટિસ આપવામાં આવી છે. એમોસ અને ફિનાર કંપનીના 7 સંચાલકોને સમન્સ આપવામાં આવ્યું છે. તો સમન્સ પાઠવનાર તમામ સંચાલકો ફરાર છે અને પોલીસ દ્વારા તેમની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. તો બરવાડા કેમિકલ કાંડમાં સમન્સ પાઠવાયું છે. કેમિકલ આપનારને 2 વખત નોટિસ પાઠવવામાં આવી છે. 4 ડિરેક્ટર્સને લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી છે. સુરતના રેલવે સ્ટેશન પર ઈસમે 70 વર્ષની ભિક્ષાવૃત્તિ કરતી મહિલા પર દુષ્કર્મ આચરનારા આરોપીની અટકાયત કરાઈ.
વૃદ્ધાને કોસંબા રેલવે સ્ટેશનથી થોડી દૂર લઈ જઈને નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। વૃદ્ધાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે, છતાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું। 31 જુલાઈના રોજ ગુનો દાખલ કરી પોલીસે આરોપીને પકડી પાડ્યો। મહેસાણામાં વડનગરના ટાઉન હોલ ખાતે વડનગરનો વારસો અંતર્ગત શ્રાવણ ઉત્સવ ભક્તિ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમમાં ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવીના લોક ડાયરાના આયોજન કરવામાં આવ્યું હતું। વડનગરના સામાજિક આગેવાન સોમાભાઈ મોદી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। વડનગરને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા હાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તરીકે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા વડનગરની અંદર જે વિકાસના કામો હાથ ધરાયેલા છે એના અનુસંધાને એનાથી માહિતગાર કરવા માટે, લોકોની સમસ્યાઓ તે જાણવા માટે અને ગુજરાતના જ નહીં પણ ભારતના સર્વશ્રેષ્ઠ કીર્તિદાન ગઢવીજી એમનો આ કાર્યક્રમ છે અને આ રીતે દર સોમવારે કોઈકનો કોઈ કાર્યક્રમ આપવાનો પ્લાન થયેલો છે। अन्य समाचारनी जो बात करिए तो राजकोटना गोंडलमां नगरपालिका द्वारा जन्माष्टमीना लोकमेळानुं आयोजन करवामां आवशे। हाल नगरपालिका आयोजित लोकमेळानी टेन्डर प्रक्रिया हाथ धराई छे। पालिका द्वारा बंद कवरमां मंगावेला टेन्डरो आज नगरपालिका कचेरी खाते खोलवामां આવ્યા હતા। बंद कवरमां आवेल 7 टेन्डरोमांथी સૌથી ઊંચું જયેશભાઈ સાનિયાનું 54,51,122નું ટેન્ડર ખોલાયું છે। જન્માષ્ટમી લોકમેળામાં ગોંડલ નગરપાલિકાએ 1.5 કરોડ કરતા વધુ રકમની આવક થઈ છે। સિંગાપોરમાં આયોજિત વર્લ્ડ સિટીઝ સમિટ 2022માં ભાગ લેવા માટે સુરતના મેયર હેમાલી બોઘાવાલા, મ્યુનિસિપલ કમિશનર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે પહોંચ્યા હતા। સમિટમાં વિશ્વભરના વિવિધ શહેરોના મેયરો ભાગ લેવા માટે પહોંચ્યા હતા। દિલ્હીમાં અમૃત રત્ન કાર્યક્રમ 2022 હેઠળ મહાનુભાવોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। ऑपरेशंस की प्राइवेट सेक्टर की कंपनी की होती है, लेकिन सरकार का एक रेगुलेटर है डीजीसीए के रूप में, और उस रेगुलेटर की एक एसओपी है, एक एएसपी हम उसे कहते हैं, एक एनुअल सर्वेलेंस प्लान। और उस एनुअल सर्वेलेंस प्लान से हर वर्ष हम लोगों के रेगुलेटरी ऑडिट्स होते हैं, हमारे स्पॉट्स चेक्स होते हैं, हमारे टेक्निकल चेक्स होते हैं, हमारे ड्रोन स्कूल्स के चेक होते हैं, हमारे फ्लाइंग ट्रेनिंग ऑर्गेनाइजेशंस के चेक होते हैं। और इस साल जब से हमने प्रभार संभाला है, मैंने साथ में बैठकर जो एनुअल सर्वेलेंस प्लान डीजीसीए का है, हर वर्ष औसत करीब 2280, कोविड के ज़माने में केवल 1000, ऐसे करके पूरे सर्वेलेंस प्लान का चेकिंग होता था। एयरवर्दीनेस, इंजीनियरिंग का, सभी का चेक मिलाकर इस वर्ष 3709 चेक्स के एक सर्वेलेंस प्लान हम लोग ने बनाया है। और पिछले 5 महीनों में जो हम लोगों का टारगेट था, उस टारगेट का करीब 85% हम लोग चेक्स हम लोग कर पाए। जो वर्तमान में जो सूचनाएं आई थीं, उन सूचनाओं के आधार पे भी डीजीसीए ने रेगुलेटर होने के नाते अपने सिस्टम्स प्रोसेसेस के आधार पर पूरी तरह से एक चेकिंग, एक सर्वेलेंस की है। कई जगह एक्शन भी लिए हैं और हमने एक पूरी मेन्यू भी बनाई थी जहां इंजीनियरिंग क्वालिटी की चेक की जाती है एक एनुअल बेसिस पे, उसी को पूर्ति हमने दी है। उसी के साथ स्पॉट चेक्स भी किए हैं, ऑडिट्स भी किए हैं। कैमो जो हम लोगों का एयरवर्दीनेस मेंटेनेंस ऑर्गेनाइजेशन है, उसके भी चेक्स किए हैं। और उसके आधार पर जो हम लोगों का नॉर्मल रेगुलेटर की सिस्टम होती है, उसके आधार पे ही इस पूरे सेक्टर के लिए हम लोग सेफ्टी के चेक्स करते हैं। सेफ्टी हमारे सेक्टर के लिए पैरामाउंट है, हमारे लिए पैरामाउंट है, मंत्रालय होने के नाते रेगुलेटर के लिए पैरामाउंट है, और मैं मानता हूं कि एयरलाइंस के लिए भी पैरामाउंट है। और उसी भावना के साथ कार्य प्रगति पर आज भी है।
एक बात जो जिससे लोग परेशान होते हैं वो एयरलाइन टिकट्स के रेट्स जो हैं उनको लेकर है। ये कहा गया था कि भाई हवाई चप्पल वाला भी हवाई जहाज़ में जाएगा, अब वो हवाई जहाज़ में जो जा रहा है वो हवाई चप्पल में आ जा रहा है, ऐसे टिकट हो गई। देखिए, दो चीज़ें इसमें मैं उत्तर में आपको समझाना चाहता हूँ। पहले तो मैं आपके साथ पूर्ण रूप से सहमत नहीं हूँ, और इसलिए मैं आपको बताऊँ, हवाई चप्पल पहनने वाला भी हवाई जहाज में उड़े, ये उड़े देश की आम नागरिक योजना के तहत प्रधानमंत्री की विचारधारा और संकल्प थी। और तो बुलेटिन में हाल बस आटलू ज। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।